મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી. મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે. એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે, અને બન્યું એવું જ કે 1-2-3 થી કેટલી મારી સીટો 1-2 માટે હારી, કોઈ 2-3-4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની, એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. જે અઢાર વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઊભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતીને અહીં આવતા હોય છે બેંકમાં, આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે, એટલે હું તો જીતેલો જ છું. મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે. મારો હાર કોઈ હાર નથી, હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી. અરુણસિંહભાઈ, છેલ્લો સવાલ, તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેલાયા? સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં, અને સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય, એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય. ઘનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે. હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવવાની છે, એમાં કોઈ શંકા નથી. અને કાલે 5 વર્ષ પૂરા થશે, હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું.